રાજકોટના કોઠારીયા સોલવંટ વોર્ડ નંબર 18 માં આવેલ માલધારી સોસાયટી ઠાકર મંદિર શેરી નંબર 2 માં આરએમસીની ઘોર બેદરકારી અને અનેકવાર રજૂઆતો કરેલ હોવા છતાં કોઈ કામ કરતું નથી। ખુલ્લી ગટરના પણ બંધ કરવા માટે કોઈ મજૂર નથી। આરએમસી પાસે ખુલ્લી ગટરની કુંડી જો કોઈ બાળક અથવા તો કોઈ પણ માણસ ત્યાંથી નીકળે અને આવો બનાવ બને તો જવાબદારી કોની રહેશે? ત્યાંના રહીશોમાં એવું પણ જાણવા મળ્યું છે 4 કોર્પોરેટરો હોવા છતાં એક પણ કોર્પોરેટર સોસાયટીમાં આટો મારવા આવતું નથી। જ્યારે ચૂંટણી હોય ત્યારે પ્રચારમાં આવે છે, ચૂંટણી પતે પછી કોઈ જોવા મળતું નથી। સોલવંટમાં કચરાના ઢગલા અને રોડ રસ્તા આરએમસીની ટીપ વાનનો પણ અભાવના કારણે રોડ ઉપર ઢગલા જોવા મળ્યા છે। જે કેસ ગુજરાતી સાથે ચેતન સોલંકી સાથે संजय भोजानी, राजकोट। मेरा गीता पांडे। क्या प्रॉब्लम क्या है इधर? गटर 7 महीने हो गए खुला हुआ है। मेरा लड़का इसमें गिर गया और उसका ये पूरा एकदम से छोला गया है। और उसके बाद में जब बोलो गटर ढकने का तो बोलते हैं मेरे में नहीं आता है, ये मेरे में नहीं आता है, मैं नहीं ढकूंगा। ऐसी ऐसी प्रॉब्लम है। आज 7 महीने से नहीं खुला हुआ है। मेरा लड़का गिरा है इसमें। ये गा पड्यो जयराज एक जयरात पड़ू છે। આ માસીના ઘરના સામને છે। શું નામ તમારું? સાજુ જોગરાણ। શું પ્રોબ્લેમ શું છે અત્યારે? પ્રોબ્લેમ એ છે કે આપણે અવારનવાર આરએમસીમાં રજૂઆત પણ કરેલી છે અને આમાં નાના નાના છોકરા શેરીમાં રમતા હોય, અવારનવાર આપણે અહીંયા જાણ કરેલી પણ કોઈ પણ જાતનું અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। અને જ્યારે ચૂંટણી આવે ત્યારે એકેય કોર્પોરેટર અહીંયા આવતું નથી। જ્યારે મત લેવાય ત્યારે ઘરે ઘરે આવે કે ભાઈ અમને મત આપો, તો આમાં નાના નાના છોકરા એરિયામાં રમતા હોય ને આમાં અંદર પડી જાય તો આમાં જવાબદારી કોની? કેમ કે આરએમસીમાં આની પહેલાં જાણ કરેલી છે તો એમ કે અમારામાં આવતું નથી, તો આ લોકોની ઘોડ બેદરકારી છે। તો આનામાં કાંઈક એક્શન લેવામાં આવે, કેમ કે આમાં કાલ સવારે એક છોકરું નાનું પડી જાય તો જવાબદારી કોણ લેશે? અમારું એ જ કહેવાનું છે કે 2-3 દિનની અંદરમાં આ પ્રોબ્લેમ જે છે સોલ્વ કરી દે। નહીં કરવામાં આવે તો આની માટે જે કાંઈ આગળ કરવાનું થશે એમ કરશે। અમારી આ છોકરી પડી ગઈ હતા। દેખાડો તો વાંધો નહીં।